હું અરુણાબેન કળસરિયા. તમારું સ્વાગત છે મારું ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા કારેલાનું શાક. ચાલો શરૂ કરીએ આપણે. આપણે એટલા કારેલા લીધા છે. કારેલાને આપણે કાંગરા ઉખડી નાખવાના છે આવી રીતે. આ બધા કાંગરા ઉખડી નાખવાના છે. આના કાંગરા ઉખડી નાખવાથી છે ને કડવું શાક ઓછું લાગે છે. જો આ રીતે આ બધા કારેલાના છે ને ડીટિયા કાઢી નાખવાના છે પહેલા. તો આપણે વચ્ચે કટ પાડીને બધા અંદરથી બી કાઢી લેવાના છે. આવી રીતે બી કાઢી નાખવાનો છે. જે આ બધા બી કાઢી નાખીને મસાલો ભરવાનો લાગી આવે આપણને. તો બધાને આપણે બી કાઢી નાખ્યા છે. તો આપણે એને હવે બાફી નાખવાના છે. હવે એક તપેલી મૂકી દઈ. તપેલીમાં આપણે પાણી મૂકી દેવાનું છે. એક ગ્લાસ ભરીને નાખી દેવાનું છે. પછી આ બધા કારેલા આપણે બાફી નાખવાના છે. 3-4 મિનિટ રહેશે એટલે બફાઈ જશે. અમે આપણે ઢાંકી દઈશું. મસાલો આપણે તૈયાર કરવાનો છે. પેલા આપણે ટામેટું કાપી લઈએ. ટુકડા કરી નાખવાના છે. ધાણા આપણે પેલા ફ્રેશ પાણી ધોઈ લેવાના છે. કટ કરી લેવાના છે. ધાણા આપણા કટ થઈ ગયા છે. તો આપણે ટામેટા લીધા છે, સિંગદાણા લીધા છે, આ સેવ લીધી છે, આ ધાણા લીધા છે, આ ગોળ લીધો છે, 8-10 કળી લસણ લીધું છે. સિંગદાણા આપણે ખાંડી લેવાના છે. સિંગદાણા ખંડાઈ ગયા છે. તો આપણે અંદર ટામેટું પણ ખાંડી નાખવાનું છે. તો આપણે અંદર લસણ એડ કરી દેવાનું છે. લસણને ખાંડી નાખવાનું છે સાથે. આપણે કારેલાને ચેક કરી લઈએ કે સડી ગયા છે કે નહીં. જો કારેલા આપણા સડી ગયા છે. તો આપણે ગેસ બંધ કરી પાણી કાઢી નાખીશું. જ્યાં બધું પાણી કાઢી દેવાનું છે અને આપણે નીતરવા મૂકી દેવાના છે. તો આપણે સિંગદાણાનું, ટામેટાને ને લસણની પ્યુરી કરી હતી એ બધી આપણે આમાં એડ કરી દઈશું. બધો મસાલો કરવાનો છે આપણે કારેલાના શાકનો. તો આના માટે આપણે સેવ નાખવાની છે, ધાણા નાખવાના છે, થોડો ગરમ મસાલો નાખવાનો છે, અડધી ચમચી હળદર પાવડર નાખવાનો છે, 1 ચમચી મરચું, 1.5 ચમચી જેટલું મરચું નાખ્યું છે આપણે અંદર, 1 ચમચી ધાણા જીરી પાવડર, અડધી ચમચી મીઠું, થોડુંક આપણે ગોળ ઉમેરીશું અંદર કડવાશને બેલેન્સ કરવા માટે. એક પાવડું તેલ નાખીશું. પછી બધું આપણે આ મિક્સ કરી દેવાનું છે. આ કારેલાને આપણે ભરી લેવાના છે. બધા એમ કહે છે કે આ કારેલા કડવા હોય છે, પણ હું બનાવું એ રીતે તમે શાક બનાવો. પછી તમે મને કમેન્ટ કરીને કહેજો કે આ કારેલાનું શાક કેવું લાગે છે. એની અંદર 2 પાવા તેલ નાખીશું. હવે આપણે એને છસડવા દેવાનું છે.
તપેલો મસાલો આપણે એને ઉપરથી પાછો એડ કરી દેવાનો છે. શાક આપણું સસડી ગયું છે તો આપણે અંદર થોડું પાણી એડ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે બરાબર, તો આપણે ઢાંકી દઈશું 2 મિનિટ માટે. તો આપણે હવે જોઈ લઈશું શાક બની ગયું છે કે નહીં. શાક આપણું બનીને રેડી છે, તેલ બધું છૂટું પડી ગયું છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. આપણે હવે સર્વ કરીએ. તમને અમારી નવી નવી વાનગી જોઈ ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને કોઈ પણ નવી વાનગી જોઈ હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો.